મારો માર્ગ મિલી ગયેલા નીકળો રે આજે આપણે માનવ માર્ગ મિલી જઈએ તો આપણે બધા હારી જઈએ સર્વે માનવ બચ્ચા છીએ અમે આવી એણી ગણી ગઈએ અત્યારે તો મા મને કેટલા કમાઈના ઘડી ભણમાં 2000 1500 અટા સટા ફટા ખેડતા આયા કોઈ મહેમાન આયા ને એમ પૂછે કે રામ ને શ્યામ ક્યાં ગયા મારી આંખમાં આંસુ છે પણ કને બતાવજો તેની વાત છે મારી ભંડારીને એટલે ભૂવા કર્યા ભોપાળા કર્યા અને મને બચાવી દીધો ધન્યવાદ છે મારી નાગગંગાને મને બચાવી દીધો ધન્યવાદ છે મારા ભૈયાને આવતા જતા મહેમાનને મને હાથ લોબો કર્યો અને કાલે હોંદની વાત છે 9:30 વાગે મારે ફોન આવ્યો કે કાકા બેઠા હોય કાકા ઊંઘ્યા હોય તમે એકવાર મારા ઓગણે આવતી માના મોઢવી એટલે હરખમાં આવ્યો કે મને કંકુદરીનું હાટું નથી મારે કનૈયો ભેગો હોય ના આવ્યો તે મને કીધું બહુ સમજે જેવી વાત છે કે તમને કંકુદરી કને આવી મેં કીધું આ તારો બાપ બેઠો ધણીએ આમાં બેઠો ભગવાન ભીખ વાળો કે ધૂણાનો ધણીએ ભગવાન ભીખ ને ના ગયા પણ ધૂણાનો ધણી હતો ને તેથી જોતો પાંચ હતો આનો લેતો તાકી 2 ખીચા ભરે એના ભાડો હેડો જાય મારે રૂપિયાની કોઈ જરૂર નહીં મારે ટ્રેનની જરૂર છે તમે છો તો હું છું તો તમે છો હું કહેતો હજી બોલો મેળી મારી માતા હે મોર પાણી પી લીધું આઈ છે હમણાં પાછી જતી ગઈ પછી કે પણ આવજો સતની પાઘડી પહેરાવો ભુવાજી ગાદી હાડો રે સતની પાઘડી પહેરાવો ભુવાજી ગાદી હાડો રે મોડો સાયો બલી વાતે અવસર આવ્યો તારો આજે એ ઓટો મારવાય ના ઘડી ગોટો મારવાય એ મોડો સાયો બલી વાતે અવસર આવ્યો તારો આજે મોડો સાયો
ખમા ખમા અવાજ આસ્તે કરજો સુનો કોને મારું મનોરોજો એ આજ કોને રાશો માથોરોજો એ મારી આઈ મેલડી નોરોજો કોને રાશો માથોરોજો એ આજ કોને રાશો માથોરોજો એ મારી મેલડી માથોરોજો એ મારી મેલડી માથોરોજો વારેડા ગામને ઓણવટી સુગોતર માતા સુઈ ઓ હરુ ખમા ખમા હો પહેલી વાર રવિવાર ભરવા ગયો તો કોકની હારે ભાડાના પૈસા પણ નતા મારી પાસે પહેલી વાર ગયો તો રવિવાર ભરવા કોકની હારે ભાડાના પૈસા પણ નતા મારી પાસે એના પર બે ગાડીઓ ભાઈ ધૂમતા દેશે ધંધા મોણી હાથો રે હંગાત રે મારી શહેર મારી ગઈ હે પંચવાળો ઠહેરાવાળો સભાવાળો હા સોંદડી મારો પ્રભુ શીલો છે હર કોબ હારું કહું છું ખમમ ખમે નહીં રાખું હર મારી દેવાના તો આશીર્વાદ છે ભેલો આશીર્વાદ આપું છું આશીર્વાદ જોઈએ બાવળીઓ ખૂબ મજા તમારા ઢેકને ખૂબ મજા તમારે ખૂબ મજા તમને મજા હર આવનાર મહેમાનોને મજા કળવાસીઓને મજા કદાચ પોત પછી વસાભાઈ વાપર્યા છે હાલ જો એનું કદાચ બદલો ના રૂપિયા જગતમાં હું માતાની વગાડે આયા આયા ચૈતર ના ગાડા પાવયા કાર કંબલ વાગે આયા આયા ચૈતર ના ગાડા પાવયા કાર કંબલ વાગે
મારી હે ભાઈ કેમ કાઢો હે ભગવાન જંડાની ડુગણી હે ભાઈ રાવણદેવ હા તારે હા કેમ ભાઈ હું તમારા જોવાનું માવતર ડુગણીમાં એક લાલ પીળી બંગડી વાળી લીલી પીળી ચુંદડી વાળી લાલ પીળી બંગડી વાળી લીલી પીળી ચુંદડી વાળી માતા મમતાઈ દેવી દયાળી મમ્મી ભાઈ આમની માયા લગાડી લાલ પીળી બંગડી વાળી લીલી પીળી ચુંદડી વાળી લાલ પીળી બંગડી વાળી લીલી પીળી ચુંદડી વાળી માતા મમતારી ધૂલી રે દયાળી વહા કુમની ધૂળની રે માયા લગાડી હે ભાઈ પાગળો ભાઈ આ તમારા પ્રભુની બહુ મજા આવી એવું હું વેળાએ ડુગણી મજા રાખી આવી નાખી ભાઈ ખૂબ મજા રહે તમારી કળતું વચ્ચે મજા રહે તમારા ધંધા પુણ્ય મજા રહે એટલે ગળો હું વેળાએ ત્યાંની માતાઈ હે ભાઈ સારી પંચવાળું વાહ બોલું એક પાગળો ત્યાં સાવન બેરેલા એના ભરવો વિશ્વ કોઈ દાડો ભાઈ કોઈ દાડો તમારી સાયની લે હું વેળાએ આવું ભાઈ ભાઈ સાચી વાત છે. હે ભાઈ બાબા મારા શરણવાળો હે મારા બેનો હે ભાઈ મેમનો તમે આયા છો એનું પરમંગા રાખું તો મુજાની માતા ના કે ભાઈ સાચુમાં વિશ્વાતારો હે ભાઈ ચોટીલાની માતા બાપુ બાપુ હવે હે ભાઈ કોને મજા હારું મારે હારું મારે કાળે રાખનો ગાગણ મારો દે રાખનો વાતનો કોઈ ગોવાનું નહીં
હો બેએ ગુજારો પૂછે નહીં હું નિરાયો એકમાં બાબુ ભુવા પાવલિયા મજા કુશવા રે બાબુ દેવપુરા મજા કુશોતા રે પાગળું મજા કુશોતા રે ગમે ગમના મહેમાનોને મજા કુશવા રે અઢારે અરબને મજા કુશવા રે આ મારો ગાજીનો ભગવાન મજા કહી ગયો છે અને આ વેળાએ એક વસીલા પરિવારની માતા એક પંચાલની માતા એક કુળદેવી બહુચર કર મજા કહી દીશું તારા ભગવાન નમો મારો રામ જબરો છે ભગવાન નમો વસા ભાઈ મારો રામ જબરો છે હયો કોઈને ગવેન ગાવની ડેકલા વગાડજો હું ડેકલી રસી છું ગવેની રસવી નહીં પાછી હું બહુ ડેકલી રસવાઈ છું પાછી ડેકલા વગાડો હું ડેકલા વાસણ બધું પાઈશ હું ગવેની રસવા નહીં પાછી આ સાવન મજા કરી છે મેળી મજા કરી છે ટુકડી મજા કરી છે ઘણા વર્ષે પાગળ આયા મારી પાસે તારે અને મારો કદી ગુણે છે ને આજ મેં પાગળ નમાયા છે અને મારો જોગ મળ્યો છે આજ અને જો પરંપરા જો બાબુ કદી જાય જગન ના આવ્યું બારોબાર તો મારું નામ જગત મુસલમાનો ફરવા વાળી છું હા કાકુસી ફરવા વાળી છું એક દાડો સોમો ભાઈ જીવતા હતા ને ભેગી થવા જીતી ભગવાન નમો મારા દીકરું મારો રોમ રાજ રાખશે હું તો ખમાતા વાળી માતા છું અને પારમાં ધોવા વાળી નહીં ગરીબ થઈ ધોવા વાળી છું બાબુ પાસે અંદર ભગવાનના સપડે તો કઈ ફોના ની કોદાળી બાબુ ના વરો તારી ઘીને રમ રમ કરવાના કમા મારે મારા રામની તાકાત છે આ જાતા ભગવાન સોપડે લખાઈ ગઈ બાબુ હવ મારા નાકુ ઝોપડીના ભગવાન બોલ હરા હું રાજા રજવાડા રાજ કરનારી માતા છું અને રાજા રજવાડા માતા હું બેઠી છું પાછી હું રોકનો વેપાર કરતી નહીં રોકનો વેપાર કરીને બેઠી નહીં બગડા પાવડી હું ધાબડી માતા છું ખમા કૌરી વધાવો હાલમાં નાખું
આગળ મજા પૂરી થાય તો પૂછો તારે મજા પૂરી અને જાતર છે અને જાતરે મજા પૂરું અને બાબુ રડા કાલ વેલા ફૂલીતા છડે અને હોજના ચારે ઈ કોરોના ભરો તો તારી જડીને તાળી આલીને તમે મારે નાખું ઝોપડી જતા રહે અને હોજના ચારે ઈ કોરોના ભરો તો મારું નામ નાખું ના કહેવાય મને માતા ભેટ ને પૂછવાની મેચી દીધી જાગી બતાવો થાય મને ભેટ ને પૂછતો નહીં અવસર મારી મેલડી માનો આવ્યો મસરાળા ડોલા મેરાને મંડપ રૂપિયા મસરાળા ડોલા મારી ગાય કુવાય છે મજા કરું છું મારા રોમ રોમ છે લાલા નું ભેટ મજા કરું
મારી કોઈ મસાલે હાલો ભાટાવાળાની ગાજલ માતા આ ચિંતા ખૂબ મજા કરો કુમાશી મજા કરો ખૂબ મજા કર કુવાશે મજા ભાઈ આવી જાય
अपने अपने कुलदेवी मात की नमः पार्वती पते हर हर महादेव। मुझे कर सके बर्बाद बर्बाद जहाँ में तुम नहीं जोगने मेरे संग है मुझे कोई तुम नहीं। मुझे कर सके बर्बाद जहाँ में तुम नहीं मुझे कर सके बर्बाद जहाँ में तुम नहीं। चेहरे मेरे મારા મેલડીના રોમ રોમ હો ભાઈ મળી એ બધું ભાઈ અપો અને કેસો કેસો સુખ દુઃખના ભાગી હું તોણે માંગી ચોપડી આવી ભાઈ એ મારા હોમ નો ભાઈ બધાને પંચવાળો ભાઈ વાત ઝોપડી ઝોપડી મારા ભણતરની ચોપડી હું ઠામું ભાઈ મારા રોમ રોમ હો ભાઈ જય હો જય મારી તારી જય હો કડવા બોલે કા મધરા બોલે મો
જોગણી તારી હું ઢોકળી માતા બોલું ભાઈ માં એ મારા રોમ રોમ હો ભાઈ પંચવાડો ને એ આ વેળાએ મજા બાપો આ ગાદીએ મજા મારા ગોમે ગોમના મેમનો આયા અમને મજા ગોવાળિયાને મજા એ ભાઈ હું ઉમરીથી એક બીજો ભગતનો ભોગો આવ્યો એ ભાઈ ગાય કુંવરસી ને મજા આ ગોમ ગોદરે મજા અરે ભાઈ અઢારે આલમ ને મજા એવો હું ભગતનો ભોગો કરું અને કોઈ પાણીનો કળશો ભરીને કોઈ પાણી પાયું છે જો એનો ભેળો રહી અને આ દીવા જોડે જો એનો હિસાબ ના લાવો તો મારું નામ કહું ભાઈ ગાય કુંવરસીને મજા એ ભાઈ આજ તો મજા 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 પણ ભાઈ આવ્યો છું તો આટલો કહેતો થઈશ કે ભાઈઓ હું ભક્તો આ તમારા દીવાની શરત રાખજો તમારો દીવો તોય તમને જોખાત નહીં આવવા દે એવું મારું ભૂગા એ ભાઈ આજ તો હું દેવતા ના ગાયો અને આ ગાદીએ ઢૂંઢતો છું કે જગતમાં જાજો અને હાસા મનથી મને ગોગાને યાદ કરજો દુનિયાને ખબર છે કે મારા ગોગાના પગ નથી પણ જો સાથી ઘસીને ઘરો નાખું તો મારું નામ માતા
આ તમે આટલું છે ગોમે ગોમના મહેમાનો આજ વહા ગોમની ચોમુંડ મેલડીના મારા મોતિયાથી મોગા મહેમાનો અન મારી હવ ગાયક વાસીને મારી રાવળ દેવની જોગણીના ખૂબ રોમ રોમ છે આ વહાના ગોદરે મારા શંકરને હાથ જોડીને શંકરની રજા લઈને આ ગાદીએ ધોવા આવીએ છું તો મારી સમાજને ખૂબ આશીર્વાદ આપું છું, ખૂબ પેટ ભરીને આશીર્વાદ આપું છું. ખૂબ મજા રૂપસીભાઈ મશાભાઈ નોમ આવડે અને મજા, નોમ ન આવડે અને દીકરીશ મજા. પણ જગતમાં હું તમારા રાવણની માતા ધૂળતી છું, કોદાળો આ શરીર ઉપર કારણ બનીને નહીં ધૂળતી હોય બાપુ ભાઈ. આ મારો શંકર ભેળો લઈને કંટાળ ફરતી છું. આમ મારા શંકર ને પૂછ્યા વગર ગંધાળ ચાય બોલ બાબુલાલ નહીં બોલતી હું તો કદાચ મારા શંકર ના પગ પકડી ના ગાદીએ કોક નોખો ઓકડો પાડીને ઘેર ન જવું મારું નામ રાવણની માતા. આવનાર જનાર બેહનાર ઉઠનાર હવને મજા કહું છું. પછી તમે મારા રાવણ દેવ છો. ભાઈ મારી ધોળી પાઘડી મારી ધોળી તલી બેઠી હોય ખૂબ સારું ફૂલ મારો ભગવાન લાગ રાખશે, મારો શંકર લાગ રાખશે. તે રૂપસીભાઈ મારો ભગવાન ભવને લાગ રાખશે. આન કોકા દીવાવાળી ચોમુન લાગ રાખશે, કોકા મેરડી લાગ રાખશે. પણ
હું તમારા રાવણની જ માતા હશું. વડા બેઠી હશું, દુનિયામાં બેઠી હશું, પણ તમારા રાવણની જ માતા હશું. અઢારે ગોમ ભલે બેઠી, પણ તમારા લેખની, તમારા પાઘડીના છોકરાની જ માતા હશું. તો કદાચ મારી જોગણી હોમી નજર રાખો, મારી માતા સામે નજર રાખો, તો તમારા માટે થઈને મારા ભગવાન પાસે ભીખ ના માંગુ, મારું નામ જોગણી નાખે ભાઈ. પણ પૈસા તમારી મારી ઓળખાણ હારી જોવે, તમારે મારા હમો ખૂબ લમણો જોવે. આ જગતમાં કહેવત છે, વહાના પાકળો હું તમારી જ માતા છું. અઢારે આરમને કહું છું, હું રાવણ દેવના ઝોપે બેઠી છું. કોઈ ગામમાં એક ઘર હોય કે 1000 ઘર હોય, પણ મારી છોકરી વગર મારા રાવણ દેવનું છોકરું હુનું ના હોય. ઋષિભાઈ તે ઝોપે બેહું છું અને આવતા જાતાની હોર રાખું છું, આવતાની હોર રાખું છું, જાતાની હોર રાખું છું. તે પુણ્યમાં ખૂબ આગળ રહેજો, પાપથી શેટા રહેજો. તો મારા શંકર પાસે પગ પકડીને તમારી પાઘડી કોદાળો જોઈ કવાઈ ની નંબાજી, દેવના પગમ તો 1000 વખત છો નમતી, પણ હું માતા હશું અને હું જોગણી ધૂણતી હશું. અને આ ઝાડવે કોદાળો પાપ ની ધૂણતી હું. તો આજ આ દિવે શરત રાખો, એવી શરત પૂરી કદાચ ન કરાવ તો માતા ન કહેવાય ભાઈ. પણ આજ તો આ ગાદીની ધણિયાણી, દીવાની ધણિયાણી બાબુલાલા માતા ચોમણ મેળડી છે. પણ પાગળો હું ભગવાન આવું, ભગવાન જોડે કગરીને બોલું છું, ભગવાનને ભેળા લઈને બોલું છું કે કાલ દાડો ઉગશે, સૂર્યનારાયણ કળી કાઢશે. મેહુલભાઈ મજા આ તમારી જાતર મેરડી પાસે જાતો જાત લેવરાઈ ગઈ. અને જગતમાં રાવણ દેવ છે એટલે કેવું ના પડે. રમેલ ગમે એ માતાની હોય, પણ હવારે તેલ ફૂલ લેવા તો મેરડી જ ગંડા ફૂલની ધણિયાની મેરડી છે. તે મેરડી પાસે કદાચ હાથ જોડીને તમારું ફૂલ પાગળો ના લખાવ, મારું નામ તમારા રાવણની માતા ના કહેવાય ભાઈ. પછી એક વાત કહું છું, દુનિયામાં ગમે કે શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો. શ્રદ્ધા વગર કોઈ છે નહીં. તમારે ધંધામ મજા. 21મી સદી ચાલે એટલે મેહુલભાઈ, દિગેશભાઈ બધાને કહું છું, જેટલા નોમ આવડે ભણવામાં જોર રાખજો ભાઈ. તલવારનો જમાનો નહીં, બોલપેનનો જમાનો છે. એટલે હું પૈસા કહું ખૂબ મજા. મારો ભગવાન ઓર રાખશે બોલ. આ નમ્યાનું પરમણ મારો ભગવાન ચોય નહીં જવા દે, આવું હું માતા કહું છું ભાઈ. તે પણ 2 પોચ ચોપડી હારું ભણી જો એટલે પાસ થઈ જો, કોઈ સારી નોકરી આવી જાય, બોલપેન ખીજામાં આવી જાય, કોદાર એવું ના કહેતા કે એક્ચ્યુઅલી માતા એટલે શું. એક્ચ્યુઅલી બોલવા વાળા જો માતા ના બતાડું તો મારું નામ માતા ના કહેવાય ભાઈ. 2 હારી ચોપડી ભણીને પછી નોકરી આવે ને ખીજામ બોલપેન નાસીને એમ કે માતા એટલે શું. પણ અત્યારે તો રમેલમાં ધૂણવા આવી છે, મારા ધોળી તલિયાના આશીર્વાદ લેવા આવી છે, દર્શન કરવા આવી છું, એટલે કોઈ કહેતી નહીં. પણ કદાચ મારો ભગવાન સમય આવે તો એક્ચ્યુઅલી વાળાને તો હું ખાસ કહું છું, જેવો તમે ભાવ લઈને આવો એવી માતા બાળા ભાઈને બતાડું, મારું નામ માતા ન કહેવાય, પણ તમારો ભાવ એવી માતા ભાઈ. અને શ્રદ્ધા રખાય, વિશ્વાસ રખાય, મજૂરી કરાય ભાઈ. કંડાળ બાબુલાલ, તમારા પાસે 500,000 રૂપિયા હોય ને, 500,000 રૂપિયા હોય, તમે મારા મંદિર હોમે આવીને એમ કહો કે મારી 1000 ના 2000 બનાય, તો મને આવડતા નહીં. હું માતા છું, કોઈ જાદુગર નહીં. ખૂબ સારું. પણ એના 1000 રૂપિયા લઈને મારી મઢો હમણાં બેહો ને એમ કહો કંટાળ કે મારી કાલ દાડો ઉગે છે ને 1000 રૂપિયા લઈને ધંધો કરવા જાવું છે, ધંધામાં ભેળી રહેજે, તો 1000 ના 2 નહીં પણ 4 ના બનાવું, મારું નામ માતા નહીં. પણ ધંધો કરવો પડે. ઘરે બેઠા કંટાળ ચોય છે નહીં. તે હું માતા રાવણ દેવની તમારી માતા ખૂબ ડાઈ છું કંટાળો. આન બકડું એટલે પાછી કોઈના હાથમાં નહીં આવતી. બોલું એટલી ઘણા તો ડાયું બોલું. આમ ધૂણીને કદાચ કાતરો ખાઈ જાઉં કંટાળ અને એમ કહું કે 9 મિનિટે પાડી ના દીધો મારું નામ માતા નહીં, એવી જાગતી માતા ભાઈ. પણ આ તો રમેલ છે, ખૂબ આશીર્વાદ જ આલવા આવીશું. મજા સિવાય કોઈ કહેવું નહીં ભાઈ. હું ઝોપે બેઠી છું, બહુ સારું બોલ ભાઈ. બોલ બેહો અહીંયા બેઠા બેઠા તંતર પજે લાગવા વાત. હું માતા આવું બોલી દઉં છું કે ગાદીએ કોઈક નોખો ઓકડો પાડી
માતાના કહેવરું ભાઈ હું બોલું છું પૂરું કરવાની મારામાં તાકાત છે, શંકરને ખોળો કાઢવાની મારામાં તાકાત છે ભાઈ. તે હું માતા એવું કહું છું કે પૈસા હું જોગણી બેઠી હોય ચોપે અને ઉતાવળ હોય અને કદાચ પગે લાગવાનું રહી જાય ચાલશે, હું માતા કોઈ કહેતી નહીં. 25,000 મને મોન્યો હોય 2,000 નો મોનજો, પણ 500 રૂપિયા ઘરે જીવતી માં બેઠી એમ પેલા આવજો, આવું હું રાવણની માતા કહું છું ભાઈ. નકે મને 32 ખૂબ સારું, મને 32 ભાતના પકવાન ખવડાવશો ને ઘરે માં હુકો રોટલો નહીં પાડતું હોય મને ગળે નહીં ઉતરે. અને તમારો પકવાનનો થાળ હું જોગણી લેખે લેતી નહીં. તે બાબુલાલ 25,000 રૂપિયા ભાઈ થાળ મોનો તો 2,000 નો લાવજો ને 500 પેલા ડોશી ના આલજો, તો ઉંબરા વાળી રાજી હું જોગણી રાજી રાજી ને રાજી. આવી તમારા રાવણદેવની માતા શું ભાઈ. જગતમાં ચોય ભૂલી પડી ને ભૂલી પડું તો મારા ભગવાનની દાડે ગોમ જે હશે ભાઈ. તે આન તમે માવતરને પગે લાગીને ઘેર હેડશો ને મને પગે લાગવાનું ભૂલી જાઓ ને તો સાલશે. તમે તમારા માવતરને પગે લાગશો એટલે તમારા માવતર આવીને મને લાગશે કે મારું છોકરું બાપા પરદેશ જ્યુસે મારી વર રાખજે, એટલે ઈ પગે લાગશે એટલે મારે આવી ગયું. અને ચોય ઉતાવળી ઓચકી આ બાજુ તો હું રાવણની માતા ન કહેવું ભાઈ. હું માથા વગરની માતા છું, માથા ઉતારતા આવડે છે, માથું સડાવતા આવડે છે, ન્યાયની માતા છું. પછી તમે કોકનું લઈને આવતા રહ્યા હશો અને એમ કહેશો કે માતા પોત તો હું પોકવાની નહીં, હું તો ન્યાયની માતા છું. તે પાગળો ખૂબ મજા પાડું છું, 18 આલમને મજા કહું છું, ગોમ ખેડે ગોદરે મજા કહું છું, ગોમે ગોમ થી આયા મેમણાને બધાને મજા કહું છું. અને આયા એનાથી હવ કે છે કે આયા એવા મેળવા આવું, પણ હું રાવણની જોગણી હું બડા સંગુની ભક્તિ કોક નોખું બોલું છું કે આયા છો એનાથી હવાયા ઘેર મેળવા ના આવું. મારું નામ રાવણની માતા ના ભાઈ. જગતમાં હું માતા છું, ખૂબ મજા કહું છું, ખૂબ સારું કહું છું. પછી શું શીખવાડવું પડે, પણ છોકરું ચોક આડાવડું જાતું હોય તો કેવું પડે. આખો દાડો મજા થાય મજા થાય મજા થાય કે કીધે મજા ન થાય. ડાયાબિટીસ હોય ને ડાયાબિટીસ વાળા આખો દાડો ગોળ ખવરાય ખવરાય કરો વધી જાય, એને લેબડો ખવડાવવો પડે, લેબડાનું દાંતણ આલવું પડે. શું કહું છું એટલે એવી માતા છું. તે પાગળો રૂપિયો વાપર્યો છે ને મજા, અને જેના પાસે કદાચ આવકા પૈસો નહીં હોય અને એને ટોપું કર્યું હશે એને મજા ભાઈ. આઈ નરકથી બેઠું હશે એને મજા. તમે રૂપિયો વાપર્યો છે મારો શંકર ભગવાન હવા રૂપિયો આલશે, મારી તાકાત નહીં ભાઈ. પણ મજૂરીએ મજા, મજૂરી કરવી પડે. બધા એમ કહે છે કે દેવ કને કહેવાય, તમે રૂપિયો રળવા નીકળ્યા હોય બહાર અને બારના કમાઈ ના હોતી દેવની કમાઈ કહેવાય. પણ રૂપિયાની આશા લઈને જાવ હવા રૂપિયો ઘેર લઈને આવતી માતા હાજર કહેવાય ભાઈ. ઓને દેવ કહેવાય. માતા કના રૂપમાં મળે નહીં, તમારે ઓળખી લેવી પડે. કોઈ માતા ચક્કર ને ગદ્યા લઈને ના આવે ભાઈ. એક જણો ભગત હતો ગઢાળ અને પૂર આવ્યું, નદીનું પૂર આવ્યું એટલે પાણી વધવા લાગ્યું ને આર્યો ભગત હતો સરપંચ ની નીકળ્યા કે એ પૂર આવે છે અમાર ભેગો હેડ ના કે પાણી તળી. પેલો કે ના હું તો ભગવાનનો ભગત છું, ભગવાન જાતે લેવા આવે તો આવું નકાવું નહીં. પાણી વધ્યું, આ ભાઈ ઓયડા ઉપર ચડ્યો, નાવડા વાળા આયા 2 જણા, ભાઈ પાણી વધ્યું છે નાવડામાં બેસી જા અને હમણાં મરી જઈશ. ભગત શું કે ભગવાન આવે તો જ મેળ પડે ન પડે નહીં. અડધો કલાક થયો પાણી વધ્યું, આ લેબડા ઉપર ચડ્યો, ઉપરથી હેલિકોપ્ટરે સીડી નાખી ભયા સડી જાય મરી જાય. ના ના ભગવાનનો ભગત છું, ભગવાન જાતે લેવા આવે તો આવું નકાવું નહીં. એમ કરતા કરતા પાણી વધ્યું ભાઈ પટેડ બાબા સીતારામ જતા ભાઈ. અને ઉપર જાય એટલે ભગવાનને જઈને ઠપકો આલે છે. ભલા માણો તમે તો ભગવાન છો શું કે જા આટલી આટલી ભક્તિ કરું છું, આટલા આટલા દીવા બાળું, તમે મને લેવા ના આવ્યા. પછી ભગવાન બોલ્યા કહો ભાઈ હું ગામનો સરપંચ થઈને આવ્યો, તું ના આવ્યો. હું નાવડા વાળો થઈને આવ્યો, તું ના આવ્યો. હું હેલિકોપ્ટર લઈને આવ્યો, તું ના આવ્યો. તો શું ગદ્યાન ચક્કર લઈને આવું
તે ભગવાન ચિયા રૂપે મળે ને માતા ચિયા રૂપે મળે ઓળખી જવું પડે. જાતો જાતો તમારો આ માતાનો તાપ સહન કરવાની તમારામાં તાકાત છે નહીં. ઈ તો આ ભાઈના રૂપમાં આવે, દિગેશભાઈ થઈને આવે, મેહુલભાઈ થઈને આવે, કુણ થઈને આવે, તમારે ઓળખવાની તાકાત જોવે ભાઈ. એટલે ધંધે મજા થઈ જાય, ધંધામાં મજા રહે. તે રાવણ દેવો આ પાલી પાસે વાપર્યું છે અને મજા કંકુત્રી આલી છે, કોને સંભળાણું છે ને એનાથી નહીં અવરાણું એને મજા. આઈન કદાચ ટાઈમ ઓછો છે તો આઈન જતા રહ્યા છે એને મજા, અને બેઠા છે એને મજા. પણ ઘરે ઊંઝા એમ કે છે કે આ શું ડફોળો આદર્યો છે, એનો જિંદગી ડફોળો મટવા દીધું. મારું નામ રાવણ માતા શું કહું છું. આઈન બેઠા છે ને કદાચ ટાઈમ ન મળ્યો હોય ના આવે એને મજા કહું છું ભાઈ. આ તો મારા વાંક જશે ને વાગશે, સતના વાગશે. અને બે હાથ જોડીને કહું છું ન્યાયમાં રહેજો. કોકનું લેશો મને કહેશો, તમારો ઓક ના હોય બજાર વસોવસ તમારો કોઈ કોલર પકડે અને તમે અહીંયાથી આવો ને પાછા મંદિરે ફૂડો કૂટો, લોહી વાળું કરો ને પછી પોકો ઈ માતાની પોક તમારો ના જોવે ભાઈ. ડોક્ટર તો લોહીની લેબોરેટરી કરે, પણ તમે રોતા રોતા મંદિરે આવો હું તમારો વહુ હાથમાં લઈને વહુની લેબોરેટરી કરું કે મારો છોકરો હારું રોયો છે ખોટું રોયો છે. પણ તમારો ઓક ના હોય, તમારો ગુનો ના હોય, તમે બજારમાંથી ઘરે પોકો એ પહેલા ત્યાં સોટી ના પડે મારું નામ જોગણી નાખે ભાઈ. હવે માતા શું પણ ન્યાયમાં અન્યાયમાં જો હું પોકતી નહીં. એટલે ખૂબ મજા કહું છું. પણ જેને પાલી પાસે વાપર્યું છે એને મારો ભગવાન પૂરું કરશે. પણ હું રાવણ દેવની માતા છું, હું ગાય કુંવાસીની માતા છું. તે વાપર્યું અને મજા, ટોપું કર્યું અને મજા. પણ આ રમેલનો આ ફુલેકાનો લાભ ચિયા ગોમથી આવી છે, ચોથી આવી છે મને ખબર નહીં. પણ આ રમેલનો ના ફુલેકાનો લાભ કોક દુખિયારી દીકરીના ખોળામાં લઈને ન ઉતરી તો ભાઈ મારું ધૂળવું લાગે. ખૂબ મજા કહું છું. હું દીકરીની માતા છું, હું ગાય કુંવાસીની માતા છું. હું માતા ગરીબની છું, હું માતા ગરીબ નહીં. હું ગરીબની માતા છું. કોઈ માતા રૂપમાં ભાઈ ગરીબ નહીં. માતા ચો મળે ગરીબાઈ મળે. હક્કા માના જણ્યા બે ભાઈ હોય, એક ભાઈને વધારે મળતું હોય ને એક ભાઈને ઓછું મળતું હોય. અને ઓછું મળતું એને અડધી રાતે વખો આવે એટલે કોઈ ગામના સરપંચ સાહેબને યાદ ના કરે, એના ભાઈને યાદ કરે મારા ભાઈ પાસે 2-5 રૂપિયા છે લાઈ જવું, કોઈક મદદ કરશે. અને અડધી રાતે એની મેળીનો દરવાજો ખખડાવે, હું માતા ચો મળું છું. દરવાજો ખખડાવે ને પેલો બોલે કે શું છે, કોણ છે? કે તારો નાનો ભાઈ શું છે કે વખો આવ્યો છે. ભાઈને ભાઈનું ઓભળે એટલે એનું લોહી બળ્યા વગર રહે નહીં. ખાટલા સલંગ મારવા જાય. મારી બોન દીકરીને બે હાથ જોડીને કહું છું, ખોળો પાથરીને કહું છું કે પૈસા કોદાળો કોઈનો માળો વેરાય એમાં રાજી ન રહેતા. માળો વેરાય ને માથી દીકરો નોખો થાય, ભાઈથી ભાઈ નોખો થાય, એને પૂછી આવજો અત્યારે જેવી વેદના હોય છે. એટલે બે હાથ જોડીને હું જોગણી મારી ગાય કુંવાસીને કહું છું ભાઈ. એટલે ભાઈ સળંગ મારવા જાય બાજુમાં એના ઘેરથી ઊંચે હોય એટલે બોલે શું છે કે ભયાન વખો આવ્યો. એટલે મેલોન કે ફલાણા પપ્પા એ તો જૂઠો હુઈ જુ. હવે પેલા બાપડા ઘેર રહેવું હોય હુઈ જવું પડે કે ના હુઈ જવું પડે? હુઈ જાય. અને ઊંચો એમ કે કાલ વખો મટી જાય જતો રે. પણ એને જો ખબર છે કે એને 1 મિનિટ તો કરોડની જાય છે. એને ઝેર પીવાનો વારો છે એને ઊંચે શી ખબર હોય. અને નેહાકો નાસીને એની સીડીના પગથિયે ઉતરે કંટાળ. અને એક વર્ષમાં શરાવણ હોય ને એક વર્ષમાં ભાદરવો હોય. અને મારી મંદિર હોમો હાથ કરે કે હે જોગણી કેતા પેલ તો હાથ પકડીને બચી ના કરું મારું નો માતા મતે હું આવી ગરીબની માતા છું, ગરીબની વતડીએ મળનારી માતા છું. મહેમાનો ગોમના મહેમાનો મારી ગાય કુંવાસી હોને મારી જોગણીના ખૂબ રોમ છે ભાઈ. મારો ભગવાન તમારી પાવળિયા લાજ રાખશે. રિધમ વાળા સાઉન્ડ વાળા મારા દિગીશભાઈ ને મેહુલ ને ખૂબ મજા છે. અને સાઉન્ડ વાળા ને મજા મેહુલભાઈ લ્યો બોલો દ્વારિકાની
માતા મહાની બાવળીએ ફૂલડા ઉગાડે રે માતા મારી બાવળીએ ફૂલડા ઉગાડે રે સેમો સે માળા કહે સ્મો મોની માતાનો ફૂલે વૈરાનો માતા માર કથેરનો સે જાણું રે એ માતા મારી કંધેરનો સે જાણું રે જામુંડ જામુંડ કરતા મારો જીવડો જાતો રહેશે આય જાતો રહેશે હે મારી જામુંડ હે મારી જામુંડ એ વાહના પાગળો આમાં મેલડી માતા આ ફૂલડા મજા ભાઈ કાળ કુવાસીએ મજા બાળ ગોપાળે મજા પાગળ મારી મિસ્ત્રી હે મારી મેલડી તારું સપનું પૂરું કરશે કરશે હે મારી મેલડી તારું સપનું પૂરું કરશે તારું જગમાં મોટું નો તારી રેણી રેણી જોઈ દુનિયા કરશે રે સલામ એ પાગળ તમારી મેલડી બહુ શું કહું છું બહુ સારું થાય છે ભાઈ મારા મેલડીના ધોન એવું બહુ ખમો એક મારાના મનકા થઈને રહેજો ભાઈ શું કહું છું એ હિરિયો રોવે રે ભેડી લાજડી રોવે રે હિરિયો રોવે રે ભેડી લાજડી રોવે રે મેલડી વિનાનો મારો હિરિયો રોવે એ બાબુ ભાઈ બહુ ખમા કહું છું ભાઈ આજે તો હે બહુ ખમા બનશે ભાઈ શું કહું છું હે જા રોવે આપો બાબો એ સભા વાળો મંડળ વાળો મારા મેલડીના જાજા રામ રામ છે ભાઈ આ ચંદડીએ મજા બાળ ગોપાળે મજા શું કહું છું કર કુવાસીએ મજા હે કોઈ કુવાસી વર્તો લઈને આવી છે એનો વર્તો પૂરો ના કરતો મારું નામ મેળવી નહીં હું તો કોણે ભી ઉલો મેળી હો મરે
માતા છું શું કહું છું મારા મેલડીના ભગવાન બહુ ખમા કહી દે મામા બહુ સમજી જાય મામા એ હોનાની છે ઘડિયાળ એ મારવાડમાં મારો જીવડો રમાધારી વગર કયું ના બો બાબો લાલા વેળાએ મદદ સભાવાળો મારા ડાયરાનો વગાડો એક હું સગત ગાતા એ હોનાના મુગટ ઉપર હીરલા જડેલા હોનાના મુગટ ઉપર હીરલા જડેલા ધન ભાઈ એમને સગતમાં મળેલા ઉપર હીરલા જડેલા ધન ભાઈ એમને ચામુંડમાં ચુંદડી માતાર લાટેલા ધન ભાઈ એમને મેલડી માં મળેલા એ પંચવાળો આ વેળાએ મારા સગતના રોમ રોમ પ્રભુ 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 એ લાલા આ વેળાએ રાધો અંધારી મોજને વાયા તો આયા હોજી ભાઈ પંચવાળો પાગળો આ વેળાએ ખમાન મજા કહું છું ભાઈ લાલા ભાઈ બાબુ ભાઈ મામા ખમાન મમ્મી રાખું તો મારું નામ કેલા મેલાની માતાની છે રાધો અંધારી મોજને વાયા તો આયા હોજી એ ભાઈ લાલા ભાઈ મોઢવે ખમા કહું છું ભાઈ મામા કાંઈ કુવા છે ખમાન મજા કહું છું ભાઈ મામા લાલા બુઆ બાબુ ભાઈ એ પાગળો આ તો મારો ટેમ બન્યો છે ભાઈ લાલા ભાઈ શું વાહ હા અજમા લાલા ભાઈ હેજી મારે જાઉં જમાન બારનો રાધો અંધારી મોજી વાયા તો આયા
પંચવાળો મહેમાનો આ વેળે કમાન મજા કહું છું ભાઈ મળી ભરમણી માતા આવી ભાઈ મામા મજા થઈ જાય ડાયરા ને પ્રભુ મજા આનંદ થઈ જાય ડાયરા ને પંચવાળો મજા મેમનો ને મજા શજી માતા આવી ભાઈ બાબો મામા શજી ભાઈ મામા જગનો દેશરો મામા દયાળુ પાટણ પીરોનો માહોરે એ રબોર મોટા પ્યારી રામે ખાખોજી માતા શજી ભાઈ હાજીપુરની ખાખડીઓની ખમણી માતા છું દરેકની જય બોલું છું પાવડિયા ઢોલે એક હું પંચો પાટણની માતા છું ભાઈ તારું વશ્ય મજા બોલું છું હે શભાવળો મારા હે મેમનો મજા મુકેશ હાજી એક ભૂની પાવડિયા વગર હોય આમના મેળવીને ઓર રાખજો એના શેડો ભૂલાની મેલા પાવડિયા વગર માતા આઈ જા હોય અને હું સધી માતા તો કદી આ ચૈતર આવતા ચૈતરે ભાઈ એક નવું તમારા કુટુંબ કોમ બને તો મોંજે હું હાજીપુરની સધી માતા આઈ પાવડિયા વગર હાથ કરું ત્યાં આવજે મારી હાથ કરું ત્યાં આવજે હાથ કરું ત્યાં આવજે મેલડી હાથ કરું ત્યાં આવજે ભાઈ અબીલ ગુલાનો રંગ જતો રહે છે પણ આ જીવનો રંગ કોઈ દાડો નહીં થાય ભાઈ એવું હું વેળાએ માતા બોલું છું હા કોઈ દાડો દુનિયાના જરાય આવ્યો પણ કોઈ દાડો હુલા મેલ્યા નહીં એવું હું માતા બોલું છું પાવડિયા વગાડ હું માતા કે ભાઈ આજ તો વિશાલ સર રમ્યાણ છે બરોબર કે વેળાએ કોક દાડો નવરા પડો 12 મહિને 2 વર્ષે તો થળામાં બેહી અને તમારા દેવના કોક બધા ભાઈ ભેગા થઈને કોક પૂજ્ય હું એવી માતા બોલું છું પાવડિયા વગાડો માતાએ ભાઈ કોઈ મળદની માતા સુલ્યા સાચું કહેવામાં મને સધીની કોઈના બાપની બીક લાગતી નહીં હું વેળાએ માતા છું હું પંચો પાટણ હાજીપુર ખાખરેતવાની માતા બોલ્યા વસ્તી હેડો ગોમ હું માતા હેડું શેમાળો હું પાવડિયા વગર માતા હોય
પણ આ વેળાએ મને એટલું પૂછ્યું કે તમારા ઘરના ભુવાને બિહારજો ઘરની માતા આવે. હા? તો બીજું તો હાલ તો કદી સધી ચોપડો ખોલવા બેહું ને લ્યા તો હું ચોપડામાં કદી પાછી મેળતી નહીં. હા? હું મારે ક્યારે તો મારા સતીને જરૂર છે. એટલે તું કે વાત તમારી સાચી તો ભાઈ. હા? કોઈ હું ઘણું કઈ જતી રહું લ્યા. હા? વાત તમારી સાચી છે મહેમાનો. પણ હું સતી માતા તો કદી ઘણું કઈ જતી રહું ભાઈ. ખમાન મજા હોય મારો દોઢ આ પૂછીને કે થોડા આગા બે પગા પર બે તો તમારી ચાવડ મેળવીનું પરમાણુ લે હા હું તો બારની માતા બારની માતા એટલે માતાને આટલું બધું ના કહેવાય પુરુષ ના કરાય કદો કદી શું હોય તો મારા આજીના ગોદરા આવજો તો કદી બધી છોકરા કપો મેને માતાને પાવડિયા વગાડ બોલીના સતીના વધાર 5000 બેટી મારી વાત તમારી સાચી છે અને હાથ કેમ ચારોની વાત છે